શું કે ભાઈબંધ? લ્યો શું બોલ્યો એમ વળી શું કે ભાઈબંધ? કેમ આમ બોલે તું? એટલે કાકા એ બધી વાત જવા દો. 1000 રૂપિયા આલો ને મારે કોમ છે કાકલા. એ પેલા તો તું બોલતો શી જ હોય. એટલે કાકા એમાં શું શીખવાનું હોય? ભાઈબંધ જ કહેવાનું, બીજું શું કહું? એટલે પણ તું મારો છોકરો ઉઠીને આવું બધું બોલીશ તો મારી આમ ગામમાં ઇજ્જત શું રહી છે? એટલે કાકા એ બધી વાત જવા દો. 1000 રૂપિયા આલો તમે અત્યારે તો. ચમ 1000 રૂપિયા શું કરવા તારે? કાલ માર ભાઈબંધે મને ખવડાવ્યું, આજ મારે એમની ખવડાવવું પડે. બસ ભાઈબંધમાં જ ભાગો હો, પૈસા ભાઈબંધમાં તો ભાગો હોય. કોઈ કોમ ધંધો છે નહીં, કોઈ કોમ કરવું નથી, બસ બાપના પૈસે લીલા લેર કરવું છે હોય. એટલે કાકા તમે મારા હાથે તો કમો જ છો. એટલે તારા હાથું કમો છું, તારે બધું ઉડાડી મેલવાનું. વેતે જ વાપરું છું. તું તો મારા કોઈ કોમનો જ ના પાછો હોય. શું કાકા હું કોઈ કોમનો ના પાચ્યો? તો શું કોમનો છે તું? જેટલી મારામાં મગજ શક્તિ છે ને એટલી તો કાકા તમારામાં હોય ને. ના મનાતું હોય તો નાયણ કાકાને પૂછતા હો. ચમ નારાયણ કાકાને પૂછતા હોય એટલે વળી તું જ ક્યાં પરું? એવી તો શું મગજ શક્તિ છે તારામાં? નાયણ કાકાને મેં એક આઈડિયા આલી હતી ને એમાં તો બધા એના લેણિયા જ બંધ થઈ ગયા છે. ચમ ચેવી આઈડિયા આલી? એને દાડો ઉગન લેણિયા લોહી પી જતા હતા. ખાલી એને કીધું કે તમે બેરા થવાની એક્ટિંગ કરો, લેણિયા ત્યાં આગળ માથા કુટી કુટીને જતા રહેશે. એને તો અભડાતું જ નહીં રહે, એમને એમ બેઠા છે. એવી આઈડિયા આલી એમ? હા. એટલે તું આટલો બધો હોશિયાર થઈ ગયો એમ ને? કાકા સોનો મોનો ઘર ભેગો થાય અને ઘરે જે કોમ બાજી પડ્યું હોય ને કોમ કરી દા. એટલે કાકા એ બધી વાત જવા દો. 1000 રૂપિયા હાલો. હવે તું હેડતો થા ને હમણાં એક વેટાડી પાછું હોય. એટલે કાકા 1000 રૂપિયા તો હાલો. તું ગમે એટલો અહીંયા ઓછા નેસો થઈશ ને તો તને હું પૈસા નથી આલવાનું. રેડી? ના તું હવે ઘરે જા. આ ડબ્બા ઉતરાવ છે. તો કાકા ડબ્બા મુએ ઉતરાવું પછી મને પૈસા આલજો. સારું લે ઉતારો લે. અલા ભેમભાઈ, આવો શત્રુભાઈ. તમ ભાઈ હમણાં દેખાતા નતા. એટલે હમણાં 2 દાડા બહાર ગયો તો યાર. એવું એમ ને? ઓય હારું હારું. ચમ શાંતિ છે ને? અલા અમારે ચા ભયા શાંતિ છે. લાવ્યું છે ને કાળી બળતરા છે. ચમ તાર શું થયું? અલા નાના 5 દાડા ના વાયદે પૈસા મારા પાસે લઈ ગયો. હા. અત્યારે 4-5 મહિના થયા ને તો પૈસા નથી આવતો. અને પાછા એમાં હું તો કાલ પૈસા લેવા જાય ને એમાં મારો બેટો બેરો થઈ ગયો છે. શું થઈ ગયો? બેરો થઈ ગયો? હું કાલે માથા જોડીને ભયા આવ્યો. શું કરું કે? પણ બેરો થયો છે પતનો? એટલે ભયા ના ઘરે જો કાલે કોઈ કામ કરતો હતો હા. અને પડી ગયો અને કોણના પડદા જતા રહ્યા. એવું એમ? એમાં હીરો બેરો થઈ ગયો. તો એમાં ચિંતા શું કરો ફૂડું? એ બેરો ભલે થઈ ગયો, એની દવા માર પાસે. એટલે પણ કાકા આપણે જે બીજાની વાતમાં પડવાનું આવે છે. એટલે તને ના ખબર પડે તું સોનો મોનો ઉભો રહે હોય. અલા ભયા દવા કરવા દે ને, કોઈ કરતા મારા પૈસા નીકળે તો. એટલે હું એવી દવા કરીશ ને એ કમ્પ્લીટ ઘોડા જેવો થઈ જાય. તમે તાર ચિંતા મત કરો. તો ભયા તરત જ હેડો કન. લો હેડો તો એમાં શું છે? વાત જોઈ જ નહીં હેડો. કાકા નહીં જાવ હેડો ને કરે. એટલે તું સોનો મોનો ઘરે જા હેડ. કરે નહીં જા તો હું તમારે ભેગો આવું. તારે અહીંયા શું કામ છે? મારે આબુ છે. સારું હેડ, અહીંયા પણ સોનો મોનો ઉભો રહેજો. એટલે હેડ દી. એટલે આ તને કીધું ને તું ગમે તે કર, નવો ભાડિયાત મારે લાયેલ તું. હા એટલે આ ભાડિયાત છે એ મારે ભાડિયાત તે ખાલી કરાવવું છે. મારે નવો ભાડિયાત અંદર લાવવો છે. ભલે 500 રૂપિયા મને ભાડું ઓછું હાલ છે, સાલ છે, પણ તું આ ગોત ભાડિયાત ગોત નક્કી. રેડી? એટલે આ પણ તમે સમજતા નહીં. મારે ભાડિયાત ધોવે જ નહીં. શું હું તો કંટાળ્યો છું. મારી માની ચોગન એના કરતા ખાલી મકાન પડ્યું રાખ્યું તો સારું હતું. હોય આ તું ભાઈ એટલું કર. રેડી? ગમે તેમ કર, ભાડિયાત ના લાવો લાય એ હારું મિલ હેઠ. એ હા તમ ભમરા ભાઈ તમારું મકાન ખાલી કરવું છે શું? એટલે હોય ભાઈ ચમચો બહાર જાવું છે? બારે ચાય નથી જાવું તો ભાડિયાત થી કંટાળ્યો છું. તો તમે તમારા મકાન ની વાત કરો, ભાડિયાત ની વાત કરો છો? એટલે આ મારે જૂનું મકાન રહ્યું કે નહીં, હોય અહીંયા ઓલા 9 ફીટ ભાડે નહીં હાલલ. હોય અહીંયા નથી. એટલે હું તો તાર તમારું સમજો તમારું મકાન ખાલી કરીને ચોક જાવું છે. ના ના ભાઈ ભાડા નથી હાલતો. હવે તો નાયણો માતાના નાણો એ રહેશે ને તો મોણસ રેડી નથી. એટલે આ રેડી છે, સાચી વાત છે, પણ મારું 100 મહિનાથી જ ભાડું નથી હાલ્યું. બોલો કમા ભાઈ મારે શું કરવાનું? પણ ભમરા ભાઈ હમણાં મંદી અડે છે ને એટલે એના પાસે નહીં હોય. હવે થોડો ઘણો તેજી આવશે તમારે હાલ દી છે. એટલે 1 મહિનો હોય 2 મહિના હોય, આ તો 100 મહિનાથી નથી હાલતું. 100 મહિનાનું ભાડું ચડ્યું છે. ઓ એને પણ હમણાં બચારાને કાઢું છું. એટલે આ શું કાઠું હોય? થોડા દાડા ખમૈયા કરવા પડે નહીં તો હાલ છે તમને ના હોય તો. અને હું હમણે ભાડું લેવા ગયો હતો કોને, હા એ મારો છો કે બેરો થઈ ગયો છે. તો લ્યો હે બેરો થઈ ગયો મારો. એટલે ના હોય ને બેરો શું વાતો કરે સમી? એટલે અત્યારે તમે સમાચાર લેવા દો છો કે નહીં કમા ભાઈ? ના હું તો કાયમ એના કરી દઉં છું. કાજ નથી જો ખાલી મારી માની છોકરી પડી ગયા હતા ત્યાં કોણના પડદા ફાટી ગયા છે. હે તો હું તો એના કારણે માથા કૂટીને આવ્યો છું. તે વાપરતો નથી? ના નથી ગતું વાપરતો બિલકુલ બિલકુલ. એ તો મારે હમાસા લેવા જવું પડશે. અને તમારે આવા સમાચાર જ નથી કોઈ? મને કોઈ ખબર જ નથી ના વાત ની તો. એટલે આ તમારો તો ભાઈબંધ છે, મેં કીધું તમને તો ઘણી ખબર હોય. ના ના તો એક કામ કરો, હું
મારે જવું જ પડશે તમે ઉભા રહો સારું તમે જઈ આવો હો. એટલે આવડી મોટી વાત તો મને ખબર નથી વાળી એ નાના નાના એ નાના કમા આયા બેસ. હે ને મેં વાત આપણે તું બેરો થઈ ગયો છે હા તું અભરતો નથી વાત મળી મને ચમતે તું ધડો હા લે તું બેરો થઈ ગયો એમ કહું છું શું આમ આમ નહીં આ તો હાસું ન અભરતો નથી તું આ બેરો ચેવું ના છો ચા કોઈ નહીં હોય તો ચાલ તું અભરતો નથી એવી મને વાત મળી છે એટલે કોઈ વાજુ નથી ભાઈ મને. તે વાગવા નથી કહેતો ના તો હાવ અભરતો નથી ગતું હે તું બેરો થઈ ગયો છે એટલે કોઈ નથી શું ચો કોઈ છું મારે નહીં તારે શું તું અભરતો નથી ના તો હાવે હાવ જ્યાં ખાતી ગયો કો પણ ભૂડા થોડુંક ઉતાવળું તો બોલ. એટલે ઘોતરો ભરવા આવ્યો હોય તો બોલાતું નથી ચા હોય વાજુ છે તને બાજુ નથી એટલે ઓભર મારી વાત તું ભૂડા ઉતાવળું જ બોલતો નથી શું આપણું એટલે આ તો હાવ જ્યાં ખાતી ગયો છે પણ ઉતાવળું બોલ કે પણ કેટલું બોલો ચમ ઓમ ઓમ કરે તને શું થયું તું આણે કોઈ છું ને તો તું ચમ ઓભરતો નથી શું કે ઉતાવળું બોલ. એટલે આ તો કોને હવે બીજું કોઈ નહીં મારે હવે શું કેવું તારા કોનમાં આવડા જીવડા પડે શું કમા લોબા હાથ કરી કરીને બોલારો તું બુબડો થઈ ગયો કે શું લા બોબડો તારો બા ઓભરતો છે ને ગાડી કઈ કરવો છો તોય હેઠ મારે કામ નહીં ઓમ ઓમ ચંપન કરે છે. ખોટી મારા મગજની પથારી ફેરી નાખી થતો લે ઉતાવળું બોલ કે ભૂડા એટલે હમણાં બીજું કોઈ ફરતી કરો એક કને એટલે મને હવે મારે આવડી જોખવી પડશે મારા કાકા વાળા ભજન ઓભળાવવા પડશે લાગે એવું મને હે ચૂપ કમા નથી ઓભળતો એમને ઓભળે છે ના એનો હે ઉએ તો પચ્છમ નાટક કરે તારના આવડના તું ચાર નો મને બોલારો છે તારા મને નથી ઓભળતો ના એનો એટલે તે બધું ઓભળી જાવ બધું ઓભળું છું હું તો ઓભળા પણ ખોટી મારા મોઢાની છે ઓભળે તું તાર તું એટલે પણ હું તને ચેક કરતો જ નથી તું ચમચમ છે અને બીજી તને કોઈ ખબર છે શું મારામાં થઈ ગયું લેણું તને ખબર છે ને ભાઈબંધ લેણામાં ડૂબી ગયો છે એ તારી તો મને ખબર છે તો આવું પૂછા કરવાનું આવે તારે એટલે આ ભાઈ આવું કરવું પડે એમ હતું ને કે હોય તો તારો ભાઈબંધ કહો તો દવા પીને મરત કહો તો ગોમ છોડો એ તને આનાથી કોઈ ફાયદો થયો ફાયદો જ થયો ને શું થયો ફાયદો લેણી યાદ આવે ને ભૂડા કૂટીને જાય એટલે આવે લેણી રાહ તો એટલે આ તો ભૂડા કૂટી કૂટીને ગયા છે ના હોય એટલે માતાના એ તું તો જબર મારો આઈડિયા વાળો નીકળ્યો એટલે આઈડિયા તો મને આલી છે ઓલા નોન કે પણ તારે ભૂડા મને આવ્યો એવો ને તરત કહી ના જોઈએ કે હું ખાલી નાટક કરું તો હું તો ગોતડા ના કાઢો જ પણ મારે તને ખોતેડા કઢાવા તું કંટાળ્યો તો કે નતો કંટાળ્યો ઈ કે એટલે જબર કંટાળ્યો છું તો પણ લેણીએ ચો કંટાળ્યો જો તારે કઈ લેણી તો મને એમ લાગે ઉભા નહીં જતા હોય આલીને કંટાળ્યા હે આલીને કંટાળ્યા એકદમ ના પૈસા આલ્યા ને હવે કંટાળ્યા પાછા અને ભમરો ભાઈ ભાડો લેવા આવ્યા હતા ઈ આયા જ તોય કંટાળીને જા મોડ એટલે બધા તારા પણ કંટાળી જતા રહ્યા એમ ને તો બધાય અને તારે મજા મારે મજા સારું ગયો કો પણ કમાયા કોઈ કહેતો નહીં હો મારો ભાઈ ના ના એટલે તારી મારા પર વિશ્વાસ નહીં તારી વાત કોણ કહું તારા ઉપર વિશ્વાસ છે તાર તો કહું છું તને તો તે પણ મારા ઉપર તે દગો કર્યો છ દગો કરે હું તો ખાલી જોતો જ નહીં ગમો કેટલો ઋષિ બળ્યો માતાની ચોગર ના ગળું બળેલું છે બોલ ઈ તો હું તને હેડ કોક ચા બીજો પાઈ દઈશ હું ચા પીવો પી આવે તો ટાઢું પાઈશ થરે તારું બસ ગયું હાલ તો ઘડી બેવા છે સારું છે વિહમો ખાવા છે બેસ બેસ આમ ગમમાં ચમચમથી એ બધું રેડેલું છે હું અહીંથી એકાશું છે તારા પાસે એમાં છે ને યા કાશું લ્યો તો પછી શું ભૂડા થોય એક તો સારું લે હવે ઘડી બેવા છે મને આ બેસ ભાઈ એટલે તેમની હેજા તમે એટલે ભા તારા ભાડું જ નહીં જવાના છો એટલે મારી માની જોગન આપણે કાલ તો માથા કૂટીને આયા છે પાડિયાત કેમ જઈને એટલે કાલ ભલે માથા કૂટીને આવ્યા પણ આજ તો મારા પૈસા મને મળી જવાના છે એમ હુએ એમ તું ચીવી રીતે તું પૈસા કટાઈ પરા તારા આ ભેવો ભાઈ એના માટે દવા લઈને આવ્યા છે કોક એટલે આ ભેમા ભાઈ એમ ચીવી તમે દવા લઈને આયા છો તો એની દવા બધી માર પાસે છે તમે શું કેમ ચિંતા કરો છો તો મારી માની જોગન દવા કરો ને મારે 100 મહિનાથી ભાડું બાકી છે આ તો મૂન ચતુરભાઈ નાયણ ઘરે જ જરા છે હડો ને હડો બોય આવો હારે એટલે હડન ભાઈ પહેલું તમે ઈજુ કરો હટજો પણ આ ભમરો કઈ મારે આપું છે એમ કેરો છે
અલા લઈ લે, અહીંયા પૈસા લેવાના છે. પણ આવે એનો વધો નહીં શત્રુભાઈ, મેં તમને કીધું નતું પણ હવે તમને કહી દઉં, જો સુધી હું નાયણાની દવા કરું કે નહીં તો સુધી તમારે બહાર ઊભું રહેવું પડશે. એટલે મારી છોકરા તમે બહારની વાત મત કરો, હું તો હું ઉભો રહેવા તો મારું ભાડું નીકળતું હોય. નાના તમે તાર અહીંયા આવો એનો વધો નથી, પણ બારે હું જો સુધી ચૌકો ના પડું તો સુધી તમારે અંદર નહીં આવવાનું, તો સુધી બહાર જ ઊભું રહેવાનું. અલા ભાઈ હવે માથા નહીં કૂટવાનું, હેડજો તમે. હેડો તો કમા વેલજી વળ્યો બોલતો નહીં બંધા. ઓ બાપા, કમા તું શું કરે હું? તમ કોઈ બોલતો ને ઈશારા કરે છે? ઓ બાપા હું એ પડ્યો ને બેરો થઈ ગયો છું. મને કોઈ હભળાતું નથી. કમા ઓ એટલે હું તો કમ્પ્લેટ અભળું રહ્યો તો મને આગળ બોલતો નતો. એટલે હું તો મજાક કરતો હતો. એટલે એ તે તો બુડા મને બીવરાઈ નાખ્યો ને. મેં કીધું મને વાય બેરો થઈ ગયો છું. મને એવું હતું તું બીજે સ્ટાર્ટ તો મેં મજાક કરી હતી. એટલે થોડું કૂતરાનું બોલક મને તો સંભળાય. તો માથા કૂટી રહ્યો હોય. એટલે ચાર ને ભૂડા કૂટું રહ્યો કોઈ સમજતો જ નથી મારી વાત જ ને. એટલે ભયા કાલે વણે મને હેરાન કર્યા છે વાત જવાજી. તો તમે અત્યારે ફેરથિયામાં છે લેવા આવ્યા? ના કીધું દોડો થઈને હેડ્યો તું શું કરે એમ. હું તો ચાર ને માથા કૂટું છું કોઈ વાત સમજતો જ નથી ને. હે કવા આ વેલજી ઓમ શું કરે? એને કે ઓભળાતો કે તને પૂછે છે એટલે એને એમ કે મને કોક કે હું ઓભળું પડું તું બેરો ઓભળે છે પૂછે ચમ કરે તું ઓમ ચમ કરે હે થોડે કને. એટલે કમા કાલ નો હેરાન કરે મને. એટલે હેરાન તો કમા ભાઈ મને વણે કર્યો કાલ લોટ લેવા જો મારો બેડો ગતું આપણે નહીં. મેં તો જેટલો સમજાય મેં લોટ લેવા આવ્યો મોહળવાનો ખાવાનો કલાડી બતાવી તોય ના સમજે. એટલે કનો લાડવો મોહળવો હે? એટલે આદુ હે આ દૂધી ચમચમ કરે. આ કાલે ઓમ કરતો હતો ગતું માં તો હું તો દવાખાને જઈને આવ્યા માથું થડી જુદ બોલ. એટલે કમા તું તો કોક કે લાડવો મોહળવાનું કે મારો. હવે તમે બે મારે થાય છે મોડું હું જઉં તો ઉપર દાયરો. એટલે ભાઈ મારે આવું છે મારે આબુ અંધોડે હું શું કરું બે મારા ખડી બે. એટલે મારા ગતું બે હું હાથ જોડું હું અંતો હારું બે હું જઉં છું પછી લાગલા હોય અમે મંદિરે દોડા તું બેસ બે. મને બે એટલે મારા બેટા જાય રે તો વળી ખોદાર જિંદગી પાછા નહીં આવે રે. લાય હુઈ જોઈ છે. હવે એક કામ કરો, તમે બધા હું ઉભા રહો, જો સુધી હું તમને ટોકો ના પાડું તો સુધી તમે અંદર ના આવતા. કશું વાંધો નહીં ભેવા ભાઈ તમે જો અને તરત દવા કરીને તરત એને હાજો કરો એટલે મારા રોકડા લઈને હું રવાના થઉં. રેડી. એટલે ભેમાભાઈ મારા ઘરે મારે બારે ઉભું રહેવાનું હોય ઈ તો માલ ખાવો હોય તો મારે ખાવી પડે, એમાં શું છે? મારી માની છોકરાને ચેવા દાડા આયા મારે જ બારે ઉભું રહેવાનું મારા જ ઘરે. સારું તમે હવે ઉભા રહો, હું જઉં. રેડી? કાકા ઉભા રહો મને લઈ જો કે. ના તું હું ઉભો રહે, તને હું જો સુધી ટોકો ના પાડું તો સુધી તું અંદર ના આવતો. પણ લઈ જો ને. ના ઉભો રહો, તને કીધું જ નહીં. સારું હેડો. કાકા શું છે? તમે અહીંયા જોરા છો માન નામ ના આપવું જોઈએ. રેડી? સારું તારું નામ નહીં આવે, તું કેતો હોય તો રેશન કાર્ડ માંથી તારું નામ ઘટાઈ નાખું. મારાથી છે ને રેશન કાર્ડ માંથી નામ ઘટાડો લગ્ન કરવાના બાકી છે. સારું તો જા હવે સોનો મોનો અહીંયા ઉભો રહે. સારું. નાયણા એ નાયણા બેઠો થા આવો ભેવા ભાઈ બેહો. ચમ વેલો હુઈ ગયો? હા વેલો ચમ હુઈ ગયો? શું એટલે આ તો હાથ નો બેરો હોય એવો રોલ કરેલો છે ને મારો ઓળશો. વેલો ચમ હુઈ ગયો એમ કઉ છું. શું આમો એટલે નથી વાપરતો. રેડી છે શું છે? શું રેડી છે? નથી વાપરતો એમ કઉ છું, નથી વાપરતો. એટલે આ એમ કહો કે કોનમાં મેલ છે લાવો કાઢી આલું. એટલે આ નથી કાઢવો મેલ. તો શું છે તો? ચમ વેલો હુઈ ગયો એમ કઉ છું. હે એટલે આ વેલો ચમ હુઈ ગયો? એટલે આ શિખર શું કહો થોડુંક ઉતાવળું બોલો ખોટું શું એક તો. લ્યો મારો શું આ તો હે. એટલે આ ભેમા ભાઈ બધી ખબર છે અને તું રોલ મત કરીશ. શું શિખર કહો? એક તો ઉલા લોહી પીને છે ને હવે તમે લોહી પીવા આયા તો ઉતાવળું બોલતા હોય થોડુંક. એટલે પણ વાનથી કેટલું ઉતાવળું બોલું? છે ઉતાવળ
તો આવડું બોલતા નથી એ કે તારી ડોશી ચોજી તારી ડોશી શું એટલે આ મારું બેટું અને કરવું શું હવે મારે બોબડા થઈ ગયા શું બોબડા એટલે આ બોબડો તો તું થઈ ગયો છે હોય તે ઓમ ઓમ ચમ કરો પૂડું તો ચારનો હું રાડું કરું રહો ભરતો ચમ નથી એટલે ઉલ્યાય મને મારીને જ્યાં છે અને તમે મારવા જ આવ્યા છો તમે જતા રહ્યા હતા ને તારનો તો મને એવો માર્યો છે ને વાત જ જવા દો તે ભલે મારો તમે માર ખાઈ દાવના છો શું તમે માર ખો ઈ દાવના છો એટલે આ ઉતાવળું બોલો ને પૂડું ભેમા ભાઈ અલ્યા ઓનથી તો કેટલું ઉતાવળું બોલું ઉડા તમે તો યાર મગજ ખોટું મારું હવે હું તારું એક કામ કરવા આવ્યો તો પણ હવે તારું કામ કરાવ્યું દાવનો તું છે નહીં હવે શું કામ કરું મેં કીધું લાવ નાયણો ઘરે 25 રૂપિયાનો ટેકો કરતા હું અને ઘરે ગોટા બનાવ્યા છે કીધું ખાવા સારું બોલાવતા હું પણ આ તો બેરો અભરતો જ નથી એ ભેમા ભાઈ ગોટા થોડાક મને આલજો ને ઓ હવે આ ગોટાનું ચો અભળી ગયો તું એટલે ગોટા ખાવાનો મારો જીવ થયો છે હે ગોટા ખાવાનો જીવ મારો થયો છે તો આટલી ઘણા ચમ નતો અભળતો તું એટલે એ તો જમશે એમ રેડી છે બધું ના ચમ જમશે એમ રેડી છે મને મોડીને વાત કરતું તમને ખબર છે કે નહીં મારા માં થઈ ગયું લેણું હા તો શું કરે લેણું તો થઈ ગયું હોય તો તમે કર્યું છે ને થયું છે ને હવે જી થયું પાર પડ્યું ઓમાં એવું હતું કે લેણું થઈ ગયું હતું પાઈ દે હા હું જાતો તો દવા પીવા હા. પણ થોડોક વિચાર આવ્યો મેં ના પીતી મેં કેટલા એક કોમ કરું ગોમ છોડીને જતું રહું એમ જ તમારો નોનકો મળ્યો હા તો નોનકો કે તમે બેરાની આઈડિયા કરો બેરાની આઈડિયા વાપરી કોમ આવી એટલે નોનકો તને એમ કે છે કે ઊંડા કુવામ દઈને પડો તું શું કુવામ પડી જ જાય ને? એમ તો કે કુવામ તો ના પડું જેવા ભાઈ તમે શું વાત કરો આ તો ઈ તો છોકરું છે ના બુદ્ધિનું છે ઈ નથી સમજતું હોય ઈ કે ના આવું બધું ના કરવાનું હોય એટલે એ સમજણું છે તમને ગમે એ લાગે લો અત્યારે લેણા યાદ આવતા જ નથી તો બે કાલના આયા હજુ વળીને તાચા જ નથી એટલે તારા કોઈના લીધા ઈ હાલવાના જ નથી એમ ને પણ ભેમા ભાઈ હશે એ દર હું તો હોમેથી હાલ દઈશ પણ ઈ તો થોડા થોડા કરીને હાલવા તો પડે ને પણ અત્યારે તો કોઈ મારા ઘરે લોટ ખાવા નથી ઓલો ભમરો ભાડાની રાડ્યું કરેલો છે કે મને ભાડું નથી હાલતો ભમરો તો ઠેરથી રાઈડ કરતો આવ્યો છે તો હવે તારે શું કરવાનું છે કોઈને 25 રૂપિયા લીધા ઈ હાલવાના છે કે નથી હાલવાના એમ કે મને ભેમા ભાઈ હાલ મારા જોડે નથી ને થાશે ને તારે હું એના દૂધે ધોઈને હાલ દઈશ પણ થોડા ઘણા હાલવાના કે નહીં હાલવાના થોડા જમા આવશે હું હાલી દઈશ કહું છું કે હાલવાના તો છે જ ને હાલવાના રેડી રેડી તો પછી હું એટલે થતું ભેમા ભાઈ કહેતા નહીં ભેમા ભાઈ એ તા નહીં તું જે આ તતંગ કરતો હતો કે નહીં અહીંયાને હેરાન કરતો હતો ને એટલે હું હવે અહીંયા લઈને આવ્યો છું અને ઈ બાર ઉભા થાય અહીંયા હું ટવકો તેમાં મેં પાડ્યો પણ આ મહેરબાની કરજો કહેતા નહીં પણ તો તારે બે હાથ જોડીને એને અહીંયાના પાસે માફી માંગવી હતી કે પૈસા નથી ઓમ છે તેમ છે થઈ છે ભાઈ દેવા હવે થઈ ગઈ દવા બે શું કર્યું તું બે શાંતિથી આ બધું રેડી થયો રેડી કમ્પ્લેટ ઘોડા જેવો થઈ ગયો પૈસા લાવ્યા હે પેલા પૈસા લાવતી મારા શું આમ કરો એટલે આ મારી માની છોકર તારા ના મારા પૈસા લાય તું એટલે કાલ ખાલી કર એ ભમરા શાંતિ રાખ તું હવે નાયના તું વરી પાછો તતંગ કરવા માંડ્યો જે છે હકીકત નિયમ જવાબ આલ હામો એટલે આ ભેમા ભાઈ હકીકત કહેવાતું મારી ત્યાં કેમ છે થતિંગ કરતો તો એટલે આપણને એ ચતુર ભાઈ થયો ઉભા ઉભા શાના થતિંગ કરતો તો હે શાના થતિંગ કરતો મારી વાત સાંભળો તમે માર ભેળા આયા છો ને તો મારી શરમ ભરીનો કોઈ કરશો ન ત્યાં સારું તમે કહો છો જવા દો હેડો રેડી હવે તાર પૈસાનું શું કરવાનું હોય ને બોલ ત્યાં તમારે ફૂડું ગઈ તો ગાયું કઈ હજુ મીરાબાઈ નું ગાવા એટલે મીરાબાઈ નું મારા હોમે ગાયું છે તું હવે ઓઈન પાસે પોનબાઈ નું ગાવ જો સતુરભાઈ મારી વાત ઓભળો તમે તમારા પૈસા હાસા ને હાસા પણ હશે તારા આલીશ તું હશે તારા આલવાની વાત કરે તો શું હું મર્યા પાસે તો મારે પૈસા નથી જોતા ગતું તો મહિનામાં આલીશ એટલે સમજાવો ને પણ હું ખાલી હું શું સતુરભાઈ નાયડા તું હતો હોય તો મારી વાત ભાઈ કોઈને આવી રીતનો જવાબ ના આલે ના સતુરભાઈ તમ તાર જો મારી વાત ઓભળો હોમી આવી રીત દિવાળી રેડી દિવાળી જો મારા ધંધો હારો હેડ છે એટલે હું તમારા પૈસા દૂધે ધોઈને આલી દઈશ તમે જોમીન જોમીન ભાઈ કોઈ નહીં મારી વાત બોલ ચતુર હું આને કહું છું નાયડા મારી વાત બોલ આ તાર પાસે પૈસા માગે છે અત્યારે જવાબ આલ્યો ને એવો હવે જવાબ આલતો નહીં એમ કે હું થોડા કરી અને થોડો ધંધો કરીને થોડા પૈસા તમને આલ દઈશ એવું કેતા નહીં આવડતું હવે મને જોમીન કરાવડા રે અલ્યા એ તું ખાલી કરી દે તારે મારે બીજું કોઈ તારી વાત જ વફળવી તું નથી ઈ દાવનો જ છે આ ભમરો કે ને ઈ દાવનો છે તું હોય એટલે ભાઈ ભમરાભાઈ રાતનું તો ખાલી ના કરે નાયણો પાછો તમારી ભૂલતા પાછી મારી માની છોકર હમણે પીનાજી ભેમા ભૈયા તમારી શરમ આવે છે પાછી એટલે તારે કેટલા મહિનાનું ભાડું લેવાનું છે 100 મહિનાનું 100 મહિનાનું ભાડું લેવાનું ઓવે. છે મારી વાત ભાઈ અમે આવે તહેવાર એટલે તહેવાર એના હવે તું બગાડીશ ન મારી શરમ ભરીને અને જો તને કહી દઉં વાત
દિવાળી આવે ને તો સુધી 100 મહિનાનું ભાડું છે ને ઓછામાં ઓછું 3 મહિનાનું ભાડું એને આલી દીધી પાછું. એટલે આ ભેમા ભાઈ 3 મહિનાનું તો આલેલું છે, 3 મહિનાનું થયું છે, 100 મહિનાનું ગણાવરો છે. એ તો જે સડ્યો છે એ જ ગણાવતો છે. તું અત્યારે જૂઠું બોલે છે એ નહીં બોલતો. સારું તમે કોઈ એમ બસ. હારો એ વાત જાવ તો આટલા બધા રોલ ચમ કર્યો એ કીધી મને. એટલે એ તો તમે વાત જ જવા દો. ચમ જવા દો એટલે તો આ બધું કારણોદાર નંગ છે. ચમ આ તો આ છોકરું છે, આ ઓણે શું કીધું તને? વેટાડો બધું એને આઈડિયા બધી મને એને આલી. એટલે તું ચમ વેટાડવાનું કહેરો છે? તો આઈડિયા બધી એને આલી. એટલે આઈડિયા મેં તને આગળ મેં તને શું કીધું કે ઈ તને કુવામાં પડવાનું કે છે, તું શું પડીશ કુવામાં? પણ એને રસ્તો વાવડ્યો ને મને સારો લાગ્યો. કાકા મરવાની વાત કરતા હતા એટલે મેં આઈડિયા વાપરી હતી કે મારે તો મરી જવું છે. આ તો મારા છોકરે તારામાં જીવ બાળીને તને આઈડિયા આલી છે. ઓય તમે અને બધા મારવા જ બેઠા હતા એમ ને? એટલે તને કોણ મરવાનું કે? તો પેલું ફોન ના રાખે, શું કેમ આટલું લેણું કરે? એમ ચમ કહેતા નહીં આવડતું કે સારું નથી મરવું, સારું કર્યું. એટલે હવે હારું ભાઈ હવે પત્યું ને. ચતુરભાઈ તને ત્યાં ચિંતા મત કરો, જો થોડે થોડે કરીને પૈસા આલી દીધી. રેડી? હાલ દઈશ. અને એક નિયમ રાખવાનો, હા માર્યો તો ભાઈ હા ખાઈને હુઈ જવાનું, હા. મારીને દોડી હેડવાનું. અરે અને કોકના લીધા હોય ને હા એના આલી જેવાના અને પછી વ્યવસ્થિત જિંદગી જીવવાની. રેડી? રેડી રેડી ભેમા ભાઈ. આટલું કરશો ને તો જ તમારી મજા થશે. ઓય ખવાની મજા. આ પૈસા આલવાના બધાના. બધાને હાલ દેવા, કોઈનો બાચી રૂપિયો રાખવો જ નથી. રેડી ને? રેડી. ચતુરભાઈ રેડી? રેડી રેડી હેડો ને ભાઈ. તો બોલો હવે ભોળિયા મોમાની જય આ મારું જીવન